ઉપવાસ દરમિયાન આપણે કેટલીક ફરાળી વાનગીઓ બનાવતા હોઈએ છીએ। ફરાળી વાનગીમાં ફરાળી થેપલા જોડે ખાઈ શકાય તેવી આ ફરાળી ગુઆવા ચટણીની રેસીપી લઈને આવી છું। હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન। જામફળની ચટણી બનાવવા માટે 1 જામફળ, 4 લીલા મરચાં, કોથમીર, કટકો આદુ અને અડધું લીંબુ લેવા। હવે સૌથી પહેલાં મરચાંના કટકા કરી લેવા, જામફળને સમારી લેવા અને કોથમીર સમારી લેવી। મિક્સર જારમાં સૌથી પહેલાં જામફળના ટુકડા એડ કરવા, મરચાં એડ કરવા અને આદું એડ કરવું, થોડું મીઠું એડ કરવું, જીરું એડ કરવું, ચપટી હળદર એડ કરવી અને તેને દરદરી આ રીતે પીસી લેવી। આ રીતે દરદરી પીસી લીધા બાદ હવે તેમાં કોથમીર એડ કરવી, લીંબુનો રસ એડ કરવો અને સમારેલો ગોળ થોડો એડ કરવો। થોડું પાણી એડ કરી અને ફરી તેને મિક્સરમાં પીસી લેવી। તો આ રીતે ફટાફટ જામફળની ચટણી રેડી થાય છે। આ ચટણી ફરાળી છે। ફરાળી થેપલા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે જો ફરાળ ના પણ હોય તો પણ રોટલી પરાઠા જોડે અને ખાખરા જોડે ખાઈ શકાય તેવી ટેસ્ટી ચટણી છે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।